ડીસાની આદર્શ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો। ડીસાના આદર્શ સંકુલ ખાતે આવેલ મેદાનમાં બાળકો દ્વારા માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ સાથે કાર્યક્રમ યોજાયો। ત્યારે આ કાર્યક્રમ આજે 14 ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, તેનાથી બાળકો ગેરમાર્ગે દોરાય છે। તે માટે શાળાના આચાર્ય પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે આજે 14 ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં આચાર્ય પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અમારી શાળામાં માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરીએ છીએ, તેમાં બાળકોએ બદલાવ આવે અને સારા સંસ્કાર મળે તે માટે બાળકોએ પોતાના માતા પિતા સાથે શાળાએ આવી માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમમાં બાળકોએ શિક્ષક શાંતિભાઈ પુરોહિત દ્વારા વિધિવત રીતે પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કર્યા, કંકુ તિલક કર્યું, ફૂલહાર પહેરાવી માતા પિતા આરતી ઉતારી। ત્યારે બાળકોએ પણ સારા સંસ્કાર અને ગુરુજનો દ્વારા સારા સંદેશ આપ્યો અને બાળકો અને આવેલ તમામ વાલીઓ। ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ભાજપ તાલુકા મહામંત્રી અન્ય મહાનુભાવ હાજર રહ્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મથુરભાઈ સાહેબ તરફથી કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।